2 વર્ષ સુધી ભાજપના વહીવટદારો રહ્યા। સતત મતો મળવાના કારણે ભાજપને અહંકાર આવ્યો હોવાનો આક્ષેપ કર્યો। લોકોના ઘર અને ભ્રષ્ટાચારના બ્રિજ તૂટે છે, નાના ગુનેગારોના વરઘોડા નીકળે છે અને મોટા ગુનેગારોને કંઈ નહીં। રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી હોવાના આક્ષેપો કર્યા। સતત ગુજરાતમાં ભાજપને મતો મળવાના કારણે જે અહંકાર આવ્યો છે એ અહંકાર કોઈ ગરીબ માણસનું ઘર તોડે છે, ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે, પેપર ફૂટે છે, નાના નિર્દોષ કે નાના ગુનેગારના પગ ભાંગી નાખીને પટ્ટાઓ મારીને વરઘોડા નીકળે અને મોટા ભ્રષ્ટાચારીઓને કાંઈ ના થાય આવી સ્થિતિ છે। ત્યારે ગુજરાતના મારા વહાલા મતદાતાઓને વિનંતી કરીશ કે આવો કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મતો આપો। સમાચારમાં આગળ વધી સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં